ધાનેરા તાલુકાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને જનસેવા કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર વરસાદી પાણીમાં ગરકાવ થતા આજે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે કેટલાક લોકો પોતાના કામ માટે દિવાલ કૂદીને કચેરીમાં પ્રવેશ કરી રહ્યા છે. મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને જનસેવા કેન્દ્ર જ્યાં મુખ્ય પ્રવેશ દ્વાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરકારી કામ માટે આવતા લોકો પાણીમાંથી પસાર થવાની અથવા તો પછી દિવાલ કૂદીને અંદર જવાની ફરજ પાડી રહ્યા છે. જનસેવા કેન્દ્રમાં દરરોજ તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ સરકારી સેવાઓ માટે આવે છે, પરંતુ મુખ્ય પ્રવેશ દ્વાર પાણીમાં ડૂબી જતા વૃદ્ધો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ બાળકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યાંથી સમગ્ર તાલુકાનું વહીવટી સંચાલન છે તે જ મુખ્ય સરકારી કચેરીઓની આવી સ્થિતિ અનેક સવાલો ઊભા કરે છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. સરકારી સેવાઓનો લોકોને સરળતાથી મળી રહે તે માટે જનસેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ જ્યારે પ્રવેશ દ્વાર જ પાણીમાં ગરકાવ થઈ જાય છે ત્યારે લોકોની સમયની સાથે મુશ્કેલીઓમાં પણ વધારો થાય છે. હવે લોકો તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક તેમજ કાયમી નિકાલ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. ધાનેરા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને જનસેવા કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર પર ભરાયેલા વરસાદી પાણીને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે અને લોકોને મુશ્કેલીમાંથી ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર છે.